કાલ છત ભરવાની એટલે આજ રાઈતી ભંભુડા ફિટ કરવાની ડ્યુટી લાગી. જય દ્વારકાધીશ મિત્રો, આવી ગયા જયલાલ દુકાન ને આથી લઈ લીધા ખોખા અને બાયણા નીકળી ગયા. આ ખોખા રાખી દીધા આયા તો આવી ગયો ભાઈબંધ ને ખોખા ચડાવી દીધા ગાડીમાં અને હવે ગાડી ચડી ગયો ને હેટકા વાળી બાજુ ખોખા એટલે લઈ જાય કાલ છત ભરવાની હે ને એટલે પપ્પાને જોઈ હે અને પછી ભૂલ્યું પાર કરીને જોઈ તો આ તો મોટો ખટારો હતો, એમાં સિમેન્ટ હતી આપણી નીની ટોલી ભરાતી હતી સિમેન્ટની. ખટારો વાળી એમ ના આવ્યો કે આપણો રસ્તો ખરાબ હે ને એટલે એમાં ખૂતી જાય એટલે આયા જ આપણે ટોલી ભરી લીધી. પછી ભાઈબંધ ને વાળી દેખાડવા આવી ગયો વાડીએ અને પછી પાછા હું ભાઈબંધ નીકળ્યા ને આયા સા પીવાનું કામકાજ હાલતું હતું. અમે આવી ગયા ઘેરે ને ઘેરેથી પાછા ગાડીમાં ચડી ગયો કેમ કે હાથ થઈ ગઈ હતી. નટાણા વાડીએ પ્રોગ્રામ હે એ ભજીયાનો પૂગી ગયા વાડીએ અને દાવો ઉભો હતો. મનોજ મામા ને પપ્પા બે કામ કરતા હતા ને મનોજ મામા ફેન બોક્સ ફિટ કરે કેમ કે પંખા તો ફિટ કરવા જોઈએ ને રૂમમાં અને તાત તો હદો આવી ગયો કામ બગાડવાનું. પછી ભજીયાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો એટલે કે ભજીયા બનાવવાનું રાઈતી કામે બધું પૂરું થઈ ગયું. ભજીયાનો લોટ બંધ થઈ ગયો થોડીક વારમાં ગરમા ગરમ ઘાણવો ઉતરી ગયો અને ચટણી આવી ગઈ ને આપણે ભજીયું શાકી લીધું. તાતો બધું થાળી સાફ કરી ગયા. પૂરો વ્લોગ આ ચેનલમાં આવી ગયો.